બોલો બાલ કૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નકલંગ ભગવાન કી જય. યમ પ્રવજन्तमनुपेतमपेतकृत्य द्वैपायनो पुत्रेति तन्मयतया तरवोऽभिनेदो स्तं सर्वभूतहृदया करारविन्दे मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयान बालमुकुन्द मनसा श्री कृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वा गोविंद दामोदर माधवेति गोविंद दामोदर ओम श्री हरे कृष्णाय नमो नमः। ओम श्री बालकृष्णाय नमो नमः। ओम श्री रामचंद्राय नमो नमः। ओम श्री गणेशाय नमो नमः। ओम श्री
સરસ્વત્યે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ મહારાજ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ દેવ કી જય. શ્રી વ્યાસ નારાયણ ભગવાન ભગવાન કી જય. શ્રી કષ્ટભંજન દેવ જય શ્રી સુખદેવજી મહારાજ ઓમ નમઃ પાર્વતી પતય હર શ્યામ અને ઘનશ્યામની દિવ્ય નિશ્રામાં ગુરુવર્ય પૂજ્યપાદ સ્વામી પૂજ્ય દામજી ભગત વંદનીય સંતો અને વાલા ભાગવત શ્રોતાર્થી ભક્તજનો, આજે આ બગતડા ગામની અંદર આપણે ભાગવતની ભાગીરથીને 7 દિવસ માટે જ્યારે વહવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે આજની આ ભાગવત કથાની દિવ્યતા, આજનો આ ભાગવત કથાનો સંકલ્પ આપણને હજારો વર્ષ પહેલાની યાદને તાજી કરે છે. ભાગવતની રચના, ભાગવતનું લેખન કાર્ય એને આજે 5,000 વર્ષ થયા. 5,000 વર્ષથી કહેવાતી આ કથા છતાંય આપણને નિત્ય નવીન લાગે. ઘણા સમયથી આપણે કથાઓ સાંભળીએ, હજારો વક્તાઓના માધ્યમથી આપણને કથા સાંભળવા મળે. પહેલા આપણે જે નિમિત્તથી દોડીએ છીએ એ વાતને આપણે દોહરાવીએ. આ બગતડા ગામની અંદર ભલે આપણે યજમાનો તરીકે આપણને 2 નામથી આપણે જાહેર કરતા હોય, લાલજીભાઈ કે આશીષભાઈ, એક આર્થિક શક્તિથી આ કથાના યજમાન છે, પણ ખરેખર આ કથાના સંકલ્પના યજમાન હોય ને તો એ દામજી ભગત છે. કારણ કે આજથી 3 વર્ષ પહેલા સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામનો અમે જ્યારે દશાબ્દી મહોત્સવ ઉજવ્યો, અમારો આ કાર્યક્રમ સંપન્ન થયો અને ભગતજીનો સાંજે ફોન આવ્યો કે સ્વામી, આપણે બગતડા ગામમાં ગમે ત્યારે તમારી એક કથા કરવી છે. આ સંકલ્પનું બીજા રોપણ આજથી 3 વર્ષ પહેલા હતું. એમની અંતરની હામ હતી કે અમારે સંતોના માધ્યમથી એક કથા કરવી છે. આઈએ 5,000 વર્ષ પહેલા કે જ્યારે નારદજીના એક સંકલ્પથી જ્ઞાન અને વૈરાગ્યને ફરી એક યુવા અવસ્થા આપવા માટે, અકાળે જે જ્ઞાન અને વૈરાગ્યને વૃદ્ધાવસ્થા મળી છે એને દૂર કરવા નારદજીએ હરિદ્વારની અંદર આનંદ વનમાં જે ભાગવતની જ્યારે કથા બેહડી, ત્યારે યજમાન કોણ છે? નારદજી. ભારત દેશનો આદર્શ સંત, ભારતનો શ્રેષ્ઠ સાધુ કહી શકાય ને તો શ્રેષ્ઠ સાધુ. વિશ્વની અંદર કદાચ આજે આ ગ્રીનિશ બુકો આવી, આજે આ યુનો આવી કે વિશ્વના તખ્તા ઉપર બનતા બનાવોની નોંધ લેવા માટે આજે વિશ્વ શીખ્યું. અને વિશ્વની આગળ કદાચ જે એની ગ્રીનિશ બુકમાં જે નોંધ આવે છે એ 100 વર્ષ કે 200 વર્ષની હશે ને,
પણ 5000 વર્ષ પહેલાનો તમે નારદજી જેવા સંતને લઈ લ્યો કે આખી ધરતી ઉપર જેટલા નારદજીને આગળ ચેલા છે ને એટલા કોઈ સાધુના ચેલા નથી. એક જ બાપના 10,000 દીકરાઓને સાધુ કરનાર હોય ને તો એ નારદજી છે. દક્ષ પ્રજાપતિના 10,000 દીકરાઓને સાધુ કર્યા, ફરી બીજા 1,000ના લગ્ન કર્યા, આ જન્મ થયો, ફરી પાછા નારાયણ સરોવરના કિનારે આવ્યા તો નારદજીએ ફરી બીજા 1000 ને સાધુ કર્યા. એટલે એક બાપના 11,000 છે. કોઈની આગળ ગ્રીસ બુકનો આ રેકોર્ડ. એટલે નારદજી સૌથી શ્રેષ્ઠ સાધુ છે. નાની એવી આ સાધુની પદવી નથી, પણ આપણે શું છે, નારદજીની મથરાવટી બહુ મેલી કરી છે. કજિયાખોર હોય ને એટલે આપણે શું કહીએ, આ નારદ જેવો છે. તમારી આગળ એક એવો પ્રમાણરૂપ દાખલો છે કે નારદજીએ કોઈના ગળમાં હળગાવ્યું હોય, અને હળગાવ્યું છે ઉદ્ધાર માટે હળગાવ્યું છે, અને ઉત્થાન માટે તમે સળગાવો ને તો એ મુક્તિનો માર્ગ હોય છે. ક્યાંક ઉત્થાન માટે કજિયો કરો, તમે ધર્મના ઉત્થાન માટે કોઈની હત્યા થતી હશે ને તો એ હત્યાનું તમને પાપ નહીં લાગે. અને નારદજીએ જે કઈ કજિયા કરાવ્યા છે ને એ અધર્મના ઉચ્છેદ માટે, અધર્મી રાજાઓના વધ માટે નારદજી આગળ આવી અને કજિયો કરાવ્યો છે. અને આપણું હળગાવેલું હજુ ઓલવાતું નથી. એટલે નારદ જેવા સાધુને ક્યારેય તમે ઝઘડાખોર કહી અને ગાળ ન દેતા. ભારતનો આધ્યાત્મિક દરજ્જાનો ઉત્તમ સાધુ છે. એટલે મારી કહેવાની ભાવના એ છે, આટલા ઉત્તમ સંત નારદ ભાગવતના જ્યારે આદર્શ યજમાન બન્યા, સનકાદિકો એના વક્તા બન્યા. એટલે યજમાન બી સાધુ છે અને વક્તા બી સાધુ છે. નારદજી બી યજમાન છે અને સનકાદિકો વક્તા છે. યજમાન બી સાધુ છે અને વક્તા બી સાધુ છે. આજે તમારી આગળ 5000 વર્ષ પછી આ દેખાય છે ને, યજમાન બી સાધુ અને વક્તા બી સાધુ છે. એટલે સંકલ્પના યજમાન દામજી ભગત, આર્થિક તાકાતના યજમાનો, તમે ગર્ભ શ્રીમંતો છો. તમારી આર્થિક શક્તિનો દોર આ પ્રવાહમાં વપરાય એટલે તમારું આર્થિક ધન એક સદકાર્યમાં વપરાશે તો ભગવાને તમને આપેલી લક્ષ્મી છે ને એ શુદ્ધ થશે. તમે તમારા ઘરમાં બધી શુદ્ધિ રાખો છો. રૂપિયા ચોખા કરવાનો હાબુ રાખો છો સરપંચ? છે કોઈની આગળ હાબુ? તો આ કથા મંડપો છે, આપણા મંદિરો છે, તમારી ધન શુદ્ધિના સાબુ છે. આ શોપ છે. અહીંયા તમારા રૂપિયા આવશે ને તો ચોખા થશે, અને બહાર જે ગલ્લામાં જઈશે ને એ તો બધો કાટ લાગવાનો. અમે શું લેવા આવ્યા છે ને, અમારા ગામમાં આગળથી દક્ષિણા તો લેવાની નથી, પૈસાની અમારે જરૂર નથી, અને નથી માંગતા તો એ દોડતા આવે છે. એટલે આ કથાના માધ્યમથી અમારું ટાર્ગેટ છે, અમારે કંઈ લઈને નથી જવાનું, પણ અમારે લઈ જવા છે તમારા કુલક્ષણો, અને શરૂઆત આપણે ગામના ધણીથી કરવાની છે. એટલે સરપંચ ધ્યાન ઉપર રાખે કે આપણે 7 દીમાં પહેલા વ્યસન મુક્ત એમને કરવા છે. અને આમાંથી જો છે ને, તમે તો કદાચ નારાજ થઈશો જ, પણ એમના ઘરવાળા બધે બહુ રાજી થશે. એટલે આપણી આર્થિક તાકાતને ધોવા માટેનું ઉત્તમ આ સોપાન છે. એટલે નારદજી આદર્શ એક એવા યજમાન છે. સુખદેવ આજે સનકાદિકો એક એવા આદર્શ વક્તા છે. 5000 વર્ષની યાદ આપણને આજે મળી છે. ત્યારે આ ભૂમિકામાં આપણે બેઠા છીએ ત્યારે બગથડા ગામની યાદ કરીશ. મોરબી ઇલાકા યા તો ટંકારા પડદરી કે માળિયા વિસ્તારમાં આટલા ઇલાકાની અંદર એક સમૃદ્ધિ સબર ગામ. તમે સંપત્તિથી તાજા છો એનું કોઈ મહત્વ નથી. રૂપિયા તો ભગવાને કરોડો દીધા છે, અને કરોડો રૂપિયાવાળા સામુ તમે જોવો શું એની દશા છે. અબજો રૂપિયા ભગવાન આપે, અબજો રૂપિયાની કોઈ મહત્તા નથી, પણ રૂપિયા પાછળ આપણી આગળ માનવતા અંદર કેટલી બચી છે. આમ જેમ જેમ રૂપિયો આવે છે ને, સંપત્તિ જેમ જેમ આવતી જાય છે ને, પછી છે ને માનવતા મરતી જાય છે.
એટલે આપણે આપણી માનવતાને પુનઃ જાગૃત કરવાની છે. આપણે સંપત્તિના જોર ઉપર આ સપ્તાહને આગળ નથી લઈ જતા. જે આપણી સપ્તાહનો મિશો માત્ર ને માત્ર આ ગામની અંદર એક સારા સંસ્કારોનું સિંચન થાય, બગડેલો જીવ સુધરે, ખરાબ જગ્યાએ જતો જીવ સારી જગ્યાએ જતો થાય, એ જ અમારો આશય. તો આપણી આગળ સમૃદ્ધિ છે, ભગવાને તમને રૂપિયા ખૂબ આપ્યા છે, એટલે આર્થિક તાકાતથી આ ગામ પૂર્ણતયા સમૃદ્ધ છે. પણ એની સાથે સાથે એક એવા સત્સંગના સંસ્કારોથી આ ગામ સમૃદ્ધ છે. અમે ગઈકાલે આ ગામના સંસ્કારોના દર્શન કર્યા, વડીલોને નાચતા જોયા, ભજન ગાતા જોયા. જો કે આપણી જે એક આ પ્રણાલિકા, હવે આ ડીજે આવ્યું ને ડિસ્કો દાંડી આવ્યું ને એટલે આ બધું માઇન્ડ ભૂંવા. તમે જાળવી રાખ્યું છે એનું જતન કરજો માવતરો, બહુ જરૂર છે આની. આપણું ખોવાયેલું તો કાંઈ નથી, આપણે એને ઢાંકી દીધું છે, ફરી એને પુનર્જીવિત કરીએ. એટલે ભક્તિથી ગામ સમૃદ્ધ છે, ધર્મથી સમૃદ્ધ છે. આજે આપણને દામજી ભગત જેવી એક માં મળી છે. અને આજ સમાજની અંદર અમારે ગઈકાલે પોથી યાત્રામાં આ વાત થઈ હતી કે આજે બૌદ્ધા તમે સાધુ સમાજને જોશો ને તો તમને વ્યસન મુક્ત બહુ ઓછા જોવા મળશે. હવે જેના મોઢામાં જ તમાકુ માવા ભર્યા એ તમને વ્યસન મુક્ત કરશે કેમ? એટલે આજ તમને એવું પાત્ર ભગવાને આપ્યું છે, એક માં સરીખું પાત્ર, જેના મુખમાં તમાકુ કે ક્યારે સોપારીનો કટકો નથી ગયો. આમ નિર્દોષ સાધુને તમે તાવ્યા છે. એટલે વ્યસન મુક્તિ તો આપણે ત્યારે વાત કરશું. પણ મારો કહેવાનો ભાવ, ભગવાને તમને આર્થિક સમૃદ્ધિ આપી, ધાર્મિક સમૃદ્ધિ આપી, સત્સંગના પિયુષો ભગવાને આપ્યા છે. અને આટલા મોટા ઇલાકામાં આટલું એજ્યુકેશન કોઈ ગામ નથી. એક એક ઘરમાં તમે શિક્ષિત છો, તો શિક્ષિત ગામ કેવું હોય? માણસ શિક્ષિત કેવો હોવો જોઈએ? એટલે બગસરા ગામને અમારા લાખ લાખ ધન્યવાદ. હમણાં જ દામજી ભગતે આ ભૂમિના બલિદાનને દોહરાવ્યું. એક શીલવતી સન્નારીના શીલને આબાદ બચાવવા માટે એક બાપે આ જ ભૂમિકામાં બલિદાન આપ્યા. અને એ જ ભૂમિકામાં આજ આપણે ભગવાનની આ ભાગવતી કથાને દોહરાવીએ છીએ. બસ પુનઃ સમાજને એવો એક બાપ બને, એવો એક વડીલ મળી જાય, એવો એક યુવાન મળી જાય કે આ ગામની બહેનોની આબરૂ જ્યારે લૂંટાતી હોય ત્યારે પોતાનું બલિદાન આપવા માટે પોતાની કાયાના કટકા કરી પણ પોતાની બેન દીકરીઓના શિરને બચાવે ને, એવા યુવાનની આજે બહુ તાતી જરૂર છે. ગામની તમારી એકતા શ્લાઘનીય છે. આમ ચૂંટણી થઈ હતી કે કરી હતી? આપણે વિનંતી કરીએ ભગવાનને, ભલે થઈ હોય, તમે આદર્શ પાત્ર આપ્યું છે. હવે પછી ફરીવાર જ્યારે ચુનાવ આવે 5 વર્ષ પછી, ત્યારે ભગવાનને પ્રાર્થના કરજો. નકલંગ ભગવાનને દામજી ભગત બી પ્રાર્થના કરે, આપણે બી અહીંયાથી 7 દિવસ એ દોહરાવીએ કે આ ગામમાં ફરીને ચુનાવ ન આવે ને સમરસ ગામ થાય. આજે ભાગવતની કથા બગથડા ગામમાં બેઠી છે. તમારી આગળથી અમારે માત્ર 7 જ દિવસ લેવાના છે. 7 દિવસની અંદર પૂરેપૂરા 24 કલાકની અમે માગણી નથી કરતા. તમારી આગળથી માત્ર અમારી આજના રોજના 6 કલાક, એટલે આજના હવે 1 કલાક કે 1.5 કલાક કથા ચાલે, બપોર પછીના 3 કલાક, એટલે આજના ગણીએ એટલે 4 સાડા 4 કલાક. અને આવતીકાલથી બીજા દિવસથી માંડી 6થા દિવસ સાંજ સુધી, એટલે 5 દિવસના રોજના 6 કલાક, 6 પચું ને 30 કલાકે આજના 4 કલાક સાડા 4 એટલે 34 કલાક. અને ત્યાર પછી 7મા દિવસના આપણા બીજા 6 કલાક, એટલે 13 5 કલાક કદાચ કથા ચાલે, એટલે 5 કલાકે,
એટલે અમે માત્ર તમારી આગળથી 42 દિવસ માગીએ છીએ. કેટલા? એટલે 42 કલાક. એટલે દિવસમાં અમે દીમાં દોડવા વાળા ને કેટલા કલાક? બસ 42 કલાક અમને તમારા તરફથી મળી જાય એટલે કાપી લ્યો. પૂરા 2 દિવસ બી તમારી આગળથી અમારી યાચના નથી. માત્ર આટલા જ કલાકો તમે અમને આપો એટલે અમે તમારી સામે બેઠા છીએ. પહેલી ચોખવટ એ કરતો જાઉં છું કે અમે આ ગામમાં કંઈ લેવા માટે આવ્યા નથી. અને તમારી જે અંતરની મૂંઝવણો છે ને એ આપણે જ્યારે પ્રથમ સ્કંદની શરૂઆત થશે ને એટલે બધી જ તમારી અંતરની મૂંઝવણને આપણે દૂર કરશું. તમારા ગામનું એક આશ્ચર્ય હશે. અમે ચાંચાપર ગામની અંદર જ્યારે આ ભાગવતની કથા દોરાવવા માટે ગયા ત્યારે અમારાથી ગામ આખું બીતું. અને બાવાથી તો હવું ભડકે ને બાપા. અને જેટલા આવે એટલા માગવા જ આવે, ઉઘરાણી કરવા જ આવે. અને ઈમે બીવે અને સદાય આમ સમજ જોઈએ ને એટલે સ્વામિનારાયણ સંપ્રદાયથી બહુ બીવે. અમે જેટલા હોજા છીએ ને એટલા એક હોજા નથી. અમે હાવ હોજા લ્યો. અમે તમારા ગામનું પાણી એ નથી પીવાના કહો. એટલે પીશું હો બાપા, તમને એમ લાગે એટલે સરપંચ બુજાવા માંડ્યા. પણ કહેવાનો ભાવ એ છે કે આ સંપ્રદાયો એ તો આપણી એક વ્યવસ્થા જાળવવા માટેના અલગ અલગ એક આ સંસ્થાઓ રચાઈ છે. આજ તમે બગથડા ગામમાં જોવો, ગઈકાલે આપણે ફર્યા અમે જોયું. મેં ભગતજીને પૂછ્યું ગામની અંદર આજે તમારા ગામમાં 30 મંદિરો હશે, 13 તો હનુમાનજી મહારાજના મંદિર. તો કેવો મોટો બાપો તમારી રખેવાળી કરે. અને એને બધાના ધક્કા હારા પણ હનુમાનજીનો ધક્કો હારો. અને તમે અમદાવાદમાં જાઓ, સુરતમાં જાઓ, વડોદરામાં જાઓ અને જ્યારે જ્યારે હુલડો આવે, આ કરફ્યુ આવે અથવા તો જો આ ઓલા શું અત્યારે આ રસ્તામાં મકાનો વચ્ચે આવી ગયા અને એને પાડે એ દબાણ હટાવ ઝુંબેશ જ્યારે હાલે, જો પોતાનું મકાન કે રસ્તા કંઈક દબાવમાં આવતું હોય ને એટલે તરત જ હનુમાનજી મહારાજને મૂકી દે લ્યો. એટલે કોઈ અડે જ નહીં એને. અને નામે આપી દીધું હુલડિયા હનુમાન. લે ગોધરાકાંડ જ્યારે રચાયો ગોધરિયા હનુમાન. એટલે 13 આ ગામને હનુમાનજી મહારાજના મંદિર મળ્યા. 3 તમારી આગળ રામજી મંદિરો છે. નકલંગ ભગવાનના મંદિરમાં પણ ભગવાન રામ બિરાજે, રાધા કૃષ્ણ દેવ બિરાજે. અમે નાસિકની અંદર આથી ઘણા સમય પહેલા ગયા તો ત્યાં એક જ ભારત દેશમાં એવું મંદિર છે કે તમે ભગવાન રામની શ્યામ મૂર્તિના દર્શન કરતા હશો. ઘણા સમય પછી અમે કાલે બગથડા ગામમાં ભગવાન રામની શ્યામ મૂર્તિના દર્શન થયા. મંદિરો છે એ તો આપણી વ્યવસ્થા જાળવવા માટે ભારત દેશની 1 અબજ ઉપરાંત આ હિન્દુઓની વસ્તી, આટલી બધી વસ્તીને એક મંડપથી કેન્દ્રિત કરવી બહુ અઘરું થઈ પડે. આટલા બધા વ્યક્તિઓને એક જ જગ્યાથી કેન્દ્રિત કરવા માટે બહુ શક્તિ વાવણી સાબિત થાય. એટલા માટે આપણા ઋષિઓએ, આપણા સંતોએ આ સંપ્રદાયની અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે. આ કોઈ વાળાઓ નથી. અને ભારત દેશની આધ્યાત્મિક સંપત્તિ તમે જોઈ લો, આપણને કેવડી મોટી સંપત્તિ મળી. તમે એક ગામમાં 30 મંદિરો હોય. સ્કૂલો કેટલી છે આ ગામમાં સરપંચ? 3 થી 4 જ છે. એક સ્કૂલ વાઇઝ તમને 10 મંદિરો મળ્યા છે. વિચાર કરો, આપણી આધ્યાત્મિક સમૃદ્ધિ છે. આ સમૃદ્ધિને વિશ્વમાં કોઈ ના આવી શકે. અને પૂરા વિશ્વનું તમે આમ દર્શન કરો ભારત દેશનું એટલે 6 મંદિરે 1 સ્કૂલ છે. 6 મંદિર આવે 1 સ્કૂલ આવે, 6 મંદિર આવે 1 સ્કૂલ આવે. તમારું છોકરું ઘરમાંથી નીકળે ને એટલે કોઈ બી શેરીમાં જાય 1 મંદિર આવે આવે ને આવે. આપણા સંતોની રચના છે. બાળક વિદ્યા મંદિરમાં જાય એ પહેલા ભગવાનને પગે લાગી અને પછી સરસ્વતી મંદિરમાં જાય. વિદ્યાનો દાતા તો ભગવાન છે. તો આટલા બધા મંદિરો. એક હનુમાનજી મહારાજના 8 કરોડ ઉપર મંદિર છે. ભગવાન કૃષ્ણના 1 કરોડ ઉપર મંદિર. 3જા નંબરે ભગવાન રામ આવે અને પછી બધા જ દેવતાઓના મંદિરો આવે. આટલા બધા વિશ્વની અંદર મંદિરો છે
તો મંદિરો તો આપણી વ્યવસ્થા જાળવવા માટે મંદિરો છે. આટલી બધી સ્કૂલોની શું જરૂર? સરકારી સ્કૂલો છે, આજે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આટલી બધી આવતી જ ગઈ રોજે રોજ. અને હર સ્કૂલના જુદા જુદા નિયમ છે, જુદા જુદા એના ડ્રેસ છે. એમ વાલા ભક્તો, આ મંદિરો છે, આ સંસ્થાઓ છે, એ આપણી આધ્યાત્મિક સ્કૂલ છે. હર મંદિરના અલગ ડ્રેસ, એના અલગ નિયમો છે, અને જેના જે તે નિયમ એને આપણે ફોલો થવું પડે. તો આ એક નિયમની મજબૂરી મારીને તમારી છે. તો આ દેશે અને સંપ્રદાયની એક કદાચ હજુ સ્વામીએ ચોખવટ ન કરી. અમારા જે ધર્મ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મની થોડીક ચોખવટ કરી અને પછી કથા તરફ આપણે આગળ વધીએ. આ સંપ્રદાયમાં બહેનો વિભાગને જે અલગ રાખવામાં આવે છે, એની કદાચ ઘણાને સમાજમાં સુખ દેખાય, પણ આદર્શ ડોંગરેજી મહારાજની કથાના તમે દર્શન કર્યા હોય તો આ જ પરંપરા હતી. આપણી હિન્દુ સંસ્કૃતિની આ પરંપરા છે. આપણે આપણી માતાઓને કેટલી સ્વતંત્રતા આપી છે આ દેશે, અને આટલી સ્વતંત્રતા વિશ્વમાં કોઈએ નથી આપી. ભલે આપણને પાશ્ચાત્ય સંસ્કૃતિ ગમે, પશ્ચિમી સંસ્કૃતિ આપણને ગમે છે, પણ પૂર્વ તરફથી ઉદય પામેલા સૂર્ય તરફ તમે દ્રષ્ટિ કરો કે પશ્ચિમ તરફ ગયા પછી સૂર્યનો અસ્ત છે, અને પશ્ચિમી સંસ્કૃતિનો તમે સ્વીકાર કરશો તો અસ્તતા સિવાય આપણા હાથમાં કાંઈ નહીં આવે. આ દેશે આ સ્ત્રીઓને સ્વતંત્ર આપી, માતાઓને સ્વતંત્ર બનાવ્યા, અને ઉજ્જવળ બનાવવા માટે આ વ્યવસ્થાઓ છે. અને એના માટે આજ ભારત દેશમાં તમે દર્શન કરો, સ્વામિનારાયણ સંપ્રદાયનું દર્શન કરો, તો બહેનો માટે અલગ મંદિર છે, એને સ્વતંત્ર તાકાતો આપી છે. 50 પુરુષ મંચ ઉપર બેઠા હોય અને એની ઉપર એક સ્ત્રી આવીને બેસે, એક બહેન આવીને બેસે, એને તમે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ સમજો છો? અથવા તો 50 દીકરીઓની વચ્ચે એક દીકરો આવીને બેસી જાય, એ આપણી સંસ્કૃતિનું ગૌરવ નથી. આપણી સંસ્કૃતિની સ્થાન એ તો જેનું જ્યાં શોભા છે ત્યાં જ તેનું સ્થાન છે. હિટલરના રાજ્યમાં જ્યારે એક બળવો પોકારાયો, જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે દેશની એક એક ઘરમાંથી સ્ત્રીઓ હાથમાં સાંભેલા લઈ અને ભર બજારમાં યુદ્ધ માટે નીકળી. ત્યારે હિટલરે દેશની સન્નારીમાં જેને પ્રતિનિધિત્વ બધાનું લીધું હતું, એ બધાને એને ભેગા કરી અને હિટલરે કીધું કે મારી માતાઓ, તમારું સ્થાન છે એ યુદ્ધના મેદાનમાં નથી. તમારે સાંભેલા લઈને બજારમાં આવવાની કોઈ જરૂર નથી. સાંજ પડે તમારો ધણી થાકેલો ઘરમાં આવે તો એની પગ સંપી કરજો, એની શુશ્રૂષા કરજો, એને જમાડજો, એને ખવડાવજો. ઘરમાં તમારા છોકરા છે એને ધવરાવો, એને નવડાવો ધોવડાવો, એને કપડાં પહેરાવો. તમારે તમારા ઘરની શોભા વધારવી, એ સ્ત્રીઓનું શાસન ઘરમાં છે. તમે યુદ્ધના મેદાનમાં ક્યારેય ન શોભો. અને આજે આપણે શું કરવું છે? યુદ્ધના મેદાનમાં ઉતારવા છે. એ કાસડા વારવા પડશે બધાને, રસોઈ એવડા એ બંધ કરી દેશે ને તમારે ચાલુ કરવી પડશે. લ્યો, છે વિચાર તમારો? એટલે કોઈ સંપ્રદાય કોઈને ક્યારેય પણ સંકુચિત ભાવનાથી ઠુકરાવતો નથી. હર જગ્યાએ આ દેશની માતાઓ છે, જેના માધ્યમથી સ્વામી વિવેકાનંદ મળે, શિવાજી મહારાજ મળે, આવી ઉન્નત માતાઓને ક્યારે ધૂતકારવામાં આવતી નથી. પૂરું સન્માન આપવામાં આવે છે. અને હર અવતારો છે એ કોઈ સ્ત્રીના પેટે થયા છે. એટલે માતાનું સ્થાન છે, કોઈ નીચું નથી, ઉજ્જવળ સ્થાન છે. પણ એનું સ્થાન મળવું જોઈએ. આજની માતાઓને એક તમે સતી સીતાનો આદર્શ આપો, સતી દ્રૌપદીનો આદર્શ આપો, માં અહલ્યાનો આદર્શ આપો. એના આદર્શ ઉપર જીવશે. આજે વર્ષો થઈ આપણે મા સીતાને કેમ વંદન કરીએ? ભગવાન રામની પાસે આપણને મા સીતાના દર્શન થાય એટલે અંતરમાં આનંદ થાય. પણ સીતાની વેદના તરફ તમે દ્રષ્ટિ કરો, એના જીવનમાં કેટલા કરોડો દુઃખો આવ્યા, પણ મા સીતાએ ક્યારેય દુઃખથી હારી છે? વિચાર કરજો. આ દેશની સંસ્કૃતિ, વાલ્મીકીના આશ્રમમાં જ્યારે મા સીતા લવ અને કુશને જન્મ આપતી હશે, દેશની શ્રેષ્ઠ સન્નારી યાદ કરો ભક્તો ઇતિહાસોને. રઘુકુળ નાયક ભગવાન રામ અને એની પત્ની મા સીતા સમૃદ્ધિ સબર રાજ્ય
વિશ્વના તખ્તા ઉપર રાવણ જેવાને હચ મચાવીને ધરતીમાંથી અસ્ત કરનારું પાત્ર હોય અને એની સ્ત્રીને વનની અંદર એક ઋષિના ઝૂંપડામાં રહી એક પુત્રને જન્મ દેવો પડતો હશે તો એ મા સીતાની કરુણાંતિકા કઈ હશે? ત્યારે પુત્રને જન્મ આપે ને ત્યારે વાલ્મીકી સીતાના બારણા સુધી ગયા છે. આશ્રમના દરવાજે જઈ વાલ્મીકી ઊભા છે અને આજે વાલ્મીકીએ સીતાને કહ્યું છે, બેટી હું પુરુષ છું એટલે લાચાર છું. આજે પુત્ર પ્રસવના સમયે હું તારી પાસે ન આવી શકું, મારી મર્યાદા છે. એક રાજ રાણી જ્યારે પુત્રને પ્રસવ આપે ને તો ત્યારે એની આગળ કોઈ સ્ત્રીઓ નહોતી અને મા સીતાએ પોતાના બચ્ચાને જન્મ આપ્યો અને આજે આપણે એને વંદન કરીએ છીએ. એટલે દેશની માતાઓને તમે આદર્શ આપો, મા સીતાનો આદર્શ આપો, એક સતી દ્રૌપદીનો આદર્શ આપો, એક સતી અહલ્યાનો. આ ભારત દેશની એક સતી સન્નારીનો ઇતિહાસ તો જુઓ, એના આદર્શની જરૂર છે. પણ આજે સમાજે પુરુષ સમોવડી બનાવવાની કોઈ જરૂર નથી. માનું સ્થાન ક્યાં હોય? જેની ગોદમાંથી એક સંતાન ઊભું થઈ દેશનું રક્ષક કરતા બની જાય ને, એ સદગુણો મા તરફથી આવશે. અને માં જે સદગુણ આપી શકશે ને એ બાપ નહીં આપી શકે. વીર પેદા કરશે તો માં પેદા કરશે. 100 શિક્ષકોને તમે એક બાજુ ઊભા રાખશો અને જે નાગરિકત્વ નહીં આપે એ એક માં આપશે. એટલે માની ગોદ છે એ ઉન્નત છે. અને આ દેશે હંમેશાના માટે માને નવાજી છે. એટલે આ સંપ્રદાય કોઈ માના પાત્રને છૂતાછૂતથી દૂર નથી રાખતો, પણ એનું સ્વમાન જળવાય, એનો પૂરતો ધર્મ જળવાય, એના માટે, એની રક્ષા માટે આ બધું છે. તો આજે બગતડા ગામમાં ભાગવતની ભાગીરથીની અંદર આપણે 7 દિવસ માટે બસ અહીંયા બેઠા. આપણે જો તમે તમારા ઘરમાં બેઠેલા બાકડે બગીચાની અંદર, અહીંયા હમણાં હનુમાનજી મહારાજ છે એના ઓટે તમે બેઠા હો અને જેટલા હળવા થઈને બેસો છો ને એટલા હળવા થઈને અહીંયા બેસજો. હો ભાઈ, આ માથે ભાર લઈને ન આવતા, કોઈ તમારું ટેન્શન લઈને અહીંયા આવતા. કારણ કે ટેન્શન હશે ને એટલે તમે એમાં ગુમરાવો છો. એટલે અમે બોલશું ને તો એ ઓલા પાણીમાં ઠીકરા ના કરી પાણીમાં હૈડું ન હૈડું બારોબર જતું રહેશે. અને સામે પાછું કોરે કોરું પાધેડું છે. એટલે હળવા રહીશું. અમે છે ને આ તમને બોજામાં મૂકવા નથી આવ્યા, એમાંથી હળવા કરવા માટે આવ્યા છે. તો ભાગવતની કથા હમણાં ભગતજીએ કહ્યું કે રામાયણ છે એ આપણને જીવતા શીખવે. એક પુત્ર ઘરમાં કેમ રહેવું જોઈએ, એક પુત્ર વધુએ ઘરમાં કેમ રહેવું જોઈએ, માનું સ્થાન કઈ જગ્યાએ બેઠું છે, શસ્ત્રનું સ્થાન ક્યાં છે, આદર્શ તમામ પાત્રો આપણને રામાયણમાંથી મળે છે. એટલે રામાયણ છે એ આપણને જીવતા શીખવે છે. હિન્દુના દીકરા છીએ, અધિકારપૂર્વક હર ઘરની અંદર રામાયણ અને ગીતા હોવી જોઈએ. ઘરમાં બધાના ઘરમાં રામાયણ ગીતા છે. 2-4 હોય હા પાડે, એટલે ઓલા બાપા હા પાડે છે એટલે એમના ઘરમાં હશે. તમારા ઘરમાં તમે 10 લાખની ગાડી લાવવાના પૈસા તમારા ખિસ્સામાં પોકેટમાં છે. તમારી આગળ 50,000નું LCD ટીવી લાવવા માટેના પૈસા છે. 40,000 કે લાખ રૂપિયાના ફ્રીજ લાવવા માટેના તમારી આગળ પૈસા છે. તમારી આગળ હજારો રૂપિયા. અને આજકાલના તમે આ જુવાનિયા જોવો, ખાલી બૂટ પહેરે છે ને તો 5-5 ને 7,000 બૂટ પહેરે છે. તો 7,000 રૂપિયા બૂટ પહેરવાના જો તમને મળતા હોય તો 100 કે 200 રૂપિયા તમને રામાયણ અને ગીતાના ન મળે? એના માટે આપણને ખિસ્સા સંકોચાઈ જાય. લ્યો, એ તમે વાંચો અગર ન વાંચો, પણ ઘરમાં ભગવાનના મંદિર આગળ રામાયણ ગીતા તમને ગમતું જે આધ્યાત્મિક શાસ્ત્ર છે ને એને મૂકજો. રોજ જઈ અને પગે લાગશો ને તો ક્યારેક તમને એનો આદર્શ લેવાનું મન થશે. રામાયણ આપણને જીવતા શીખવશે અને ભાગવત છે આપણને મરતા શીખવશે. બોલો, મરતા શીખવું છે તમારે? કાલથી આવજો. હા, પાછા
એમ થાય કે આ પહેલે જ દી મરવાની વાતો કરે હવે કરવું શું? મરના મરના સબ કહત હે, મરી જાને ન કોઈ, એક દિન એસા મરીએ ફિર જન્મ મરણ ન હો.